વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઘાતાંકના 5 નિયમો પૂર્ણ કર્યા. હવે એ જ ઘાતાંકના નિયમોને આધારે સ્વાધ્યાય 13.2 ના દાખલા ગણવાના છે. 13.2 નો દાખલા નંબર 1 લખ્યો છે મેં, જેમાં કીધું છે કે સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપો. આપણે 5 નિયમોનો ઉપયોગ કરવાનો છે. તમને બરાબર નિયમો યાદ હશે જેમ માનીને આપણે જવાબ લખતા જઈશું. પહેલું 3/2 × 3/4 × 3/8. તો તમે એ જોશો બધામાં આધાર 3 છે, ઘાતાંક જુદી જુદી છે. તો આપણે પહેલો નિયમ લખ્યો આધાર સરખા ઘાતાંકના સરવાળાનો નિયમ આવ્યો. તો અહીંયા લખીશું 3/2 + 4 + 8. 3/2 + 4 + 8. ટૂંકમાં 3/4 એટલે 6 ને 14. તો 3/14 ઘાત સ્વરૂપે લખી ગણાય. આ એનું સાદુરૂપ આપ્યું ગણાય. બીજો દાખલો ભાગાકારનો નિયમ આવ્યો. તો ઘાતાંકોની આપણે બાદબાકી કરી દીધી. તો અહીંયા 6/15 - 10. 15 માંથી 10 બાદ કર્યા તો જવાબ આવે 6/5. ઘાત સ્વરૂપમાં લખ્યું 6/5. હવે અહીંયા આધાર સરખા કરો નિયમ અહીંયા 3 થાય એટલે કે અહીંયા a છે. તો આપણે લખીશું a ની 3 + 2 a ની 5 ઘાત. નિયમ નંબર 3 ઘાતની ઘાત. તો આપણે શું કરીશું, ઘાતાંકોનો ગુણાકાર માટે 5/2 × 3. પહેલા લખીશું 2 × 3 ભાગ્યા 5/3. તો 5/6 છેદમાં 5/3. ભાગાકારમાં લખ્યું છેદમાં લખ્યું. તો ફરી બાજુમાં નિયમ લખ્યો આધાર સરખા હતા ઘાતાંકોની બાદબાકી. 5/6 - 3 એટલે 5/3. પછી છઠ્ઠો દાખલો 2/5 = 5/5. તો અહીંયા શું થયું, ઘાતાંક સરખી છે, આધાર જુદા જુદા છે. હવે નિયમ નંબર 4 સમજાય એનો ઉપયોગ કરીએ. 2 × 5/5 ઘાત. પરિણામ થશે 10/5 ઘાત. ઘાત સ્વરૂપે લખ્યું 10/5. ચલો અહીંયા આ નિયમ લગાવો. a અને b જુદા છે, ઘાતાંક સરખી છે. અહીંયા 5 અહીંયા 4 છે. તો તમારે લખવાનું a × b ની 4 ઘાત. તો ભેગા કરી દઈએ a b ની 4 ઘાત. અહીંયા ઘાતની ઘાતનો નિયમ જે આપણે અહીં લગાડ્યો. શું કર્યું, 5/2 × 3 એટલે 5/6 થઈ ગઈ. તો અહીંયા 3 ની કેટલી કીધું, 3/4 × 3. તો જવાબ થશે 3/12. 9 તરીકે પહેલામાં ભાગાકાર તો આપણે ભાગાકારના નિયમમાં બાદબાકી કરી દીધી. એ આપણે લઈશું 2/20 - 15 ગુણ્યા 2/3. ચલો 20 માંથી 15 બાદ કરો એટલે 2/5 ગુણ્યા 2/3. પહેલો નિયમ બંનેમાં આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો એટલે 2/8 ઘાત. આમ ઘાતાંકના નિયમ જો બરાબર યાદ હશે તો તમે બધા દાખલાઓ સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થીઓ, પુનરાવર્તન આ પ્રકરણ માટે બહુ જ જરૂરી છે. શાંતિથી સમજીને નિયમોનો ઉપયોગ કરો, દાખલા બધા જ સાચા પડશે. દાખલા નંબર 2
તમને એવું કીધું છે ઘાત સ્વરૂપે લખો સાદુરૂપ આપો સાદુરૂપ આપીએ ઘાત સ્વરૂપે લખો એમાં પહેલું 2 ની 3 ગુણ્યા 3 ની 4 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32 બરાબર। હવે સાદુરૂપ આપવાનું છે તો પહેલા તો આપણે 2 ની 3 એટલે આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ની 4 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 4 છે એટલે આપણે 2 દુ 4 લખાય ભાગ્યા 3 ગુણ્યા તો 32 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા કરતા જઈએ તો 32 જવાબ મળશે। તો પહેલા આપણે લખીએ 2 ગુણ્યા 16 બરાબર। હવે હું આ 16 કાઢી નાખી એની જગ્યાએ તમને 8 દુ 16 બરાબર। એટલે 1 2 3 4 ને 5 2 ની 5 ઘાત 3 ની 4 ઘાત છેદમાં આપણે પહેલા છેદ નથી ઉડાડતા એટલે કિંમત શોધો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત 3 ગુણ્યા 3 4 વખત છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 રહે એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 બરાબર। હવે છેદ ઉડાડજો 1 3 ગયા અહીંયા 5 વખત છે જો 1 2 3 4 અને 5 દૂર થઈ ગયા રહ્યા કેટલા 3 ની 3 3 ની 3 એટલે જવાબ થયો 27 જવાબ થયો 27। આ રીતે તમને ઘાત સ્વરૂપે લખી તો 3 ની 3 ગણાય કિંમત શોધી દો 27। બીજો દાખલો નીચાની અંદર લઈએ 5 ની 2 ઘાત ગુણ્યા 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત કૌંસમાં છે ભાગ્યા 5 ની 7 ઘાત। વિદ્યાર્થી જો શું કરીશું તે ઘાતાંકના 5 નિયમો પૈકી જે નિયમનો ઉપયોગ થતો હોય એ નિયમને આપણે વાપરવાનો। તો પહેલા ઘાતની ઘાતનો નિયમ લખીએ તો 5 ની 2 ગુણ્યા 3 પહેલા 5 ની 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ની 4 ભાગ્યા 5 ની 7 એટલે 5 ની 3 દુ કેટલી 6 ગુણ્યા 5 ની 4 ભાગ્યા કૌંસમાં રાખવાનું તો કૌંસ છોડ છોડ તમારો જવાબ લઈ જાય। અગાઉ આપણે એક ઉદાહરણ શીખ્યા હતા 5 ની 6 વત્તા 4 ભાગ્યા 5 ની 7 5 ની 10 ભાગ્યા 5 ની 7 તો ફરી પાછો ભાગાકારનો બીજો નિયમ આવ્યો માટે 5 ની 10 ઓછા 7 5 ની 3 ઘાત ને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ 125 પણ તમને ઘાત સ્વરૂપે લખવાનું કીધું 5 ની 3 ઘાત। વિદ્યાર્થીઓ આ રીતે દાખલાને બરાબર સમજવાનો પ્રયત્ન કરો। ત્રીજો દાખલો નંબર 3 તમને કીધું કે 25 ની 4 ભાગ્યા 5 ની 3 તો વિદ્યાર્થીઓ 25 ને 4 વખત કરો
25 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25 છેદમાં 5 ને 3 વખત લખો. સીધી રીતે તમે જવાબ શોધી શકો. તો 25 એટલે 2 વખત 5, ફરી આ 25 એટલે 2 વખત 5, ફરી 25 એટલે 2 વખત 5, છેલ્લા 25 એટલે 2 વખત 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા 1 2 3 વખત દૂર જાય તો જવાબ મળ્યો 5 ની 1 2 3 4 5. આ રીતે તમે શોધી શકો. અથવા આપણે બીજી રીતે લઈએ 25 ની 4 ભાગ્યા 5 ની 3. તો 25 એટલે 5 નો વર્ગ લખાય. 25 એટલે શું? 5 નો વર્ગ એની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો ઘાતની ઘાતના નિમેળો 5 ની 2 ગુણ્યા 4 ભાગ્યા 5 ની 3. તો 4 દુ 8, 5 ની 8 છેદમાં 5 ની 3. ઘાતાંકમાં બાદબાકી આવી 8 ઓછા 3 જવાબ થશે 5 ની 5 ઘાત. અહીંયા પણ 5 ની 5 ઘાત હતી, અહીંયા પણ 5 ની 5. ટૂંકમાં આ રીતે તમે બીજી રીતે પણ દાખલો કરી શકો. સમજો બરાબર. પછી દાખલા નંબર એમાં ચોથું વિધાન 3 ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 21 ગુણ્યા 11 નો વર્ગ. વિદ્યાર્થી બરાબર સમજો. આ 3 જુદા છે. એક વખત 7 નો વર્ગ એટલે 2 વખત 11 ની 8 અને 11 ની 3 આ બે જુદી જેને આપણે જુદા લખીએ. 11 ની 8 છેદમાં 11 ની 3 છેદમાં 21 ને ગણીએ 3 ગુણ્યા 7 બરાબર. અને આ 11 ની 3 હતી લખી છે. હવે જો આ 3 ગયા 7 7 ગયા એટલે 7 એટલે ગયા ગુણ્યા 11 ની આધાર સરખા હતા ઘાતાંકની બાદબાકી 8 માંથી 3 જાય 7 ગુણ્યા 11 ની 5 ઘાત. 7 ગુણ્યા 11 ની 5 ઘાત બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ છેદ ના ઉડાડે તો ઘાતાંકનો નિયમનો ઉપયોગ કરો. પછી 5 નું 3 ની 7 છેદમાં 3 ની 4 ગુણ્યા 3 ની 3. તો 3 ની 7 ઉપર લખી ઘાતાંકનો પહેલો નિયમ ઘાતાંકોનો સરવાળો 3 ની 7 છેદમાં 3 ની 7. બંનેમાં આધાર અને ઘાતાંક બે સરખું થયું. 3 ની 7 ઓછા 7 3 ની 0 ઘાત ઘાતના રૂપમાં લખી 0 ઘાત જવાબ આવશે 1. તો વિદ્યાર્થીઓ આ રીતે છઠ્ઠામાં તમે 2 ની 0 ઘાત 3 ની 0 ઘાત તો બધાની 0 ઘાત એટલે 1 1 ભાગ્યા 1 વત્તા 1 જે રીતે તમને જવાબમાં લખ્યું હોય એ શોધવાનું છે. પછી ગુણાકારમાં 7 નો જો 2 ની 0 3 ની 0 4 ની 0 તો બધામાં 0 ઘાત છે એટલે એક જવાબ થયો. પછી 8માની અંદર જો 3 ની 0 ભાગ્યા 2 ની 0 ગુણ્યા 5 ની 0 તો 5 ની 0 એટલે 1 થાય એટલે 1 વડે ગુણો એટલે તમારો જે જવાબ આગળ આવતો હોય એનો એ જવાબ રહેશે. વિદ્યાર્થીઓ આ રીતે કેટલાક દાખલા જે છે એ તમારે 100 પ્રયત્ન કરવાનો. તમને આવડશે 100% આવડશે. થોડીક મહેનત કરવી પડશે. દાખલા નંબર 3 ખરા ખોટા છે કે નહીં જવાબને ચકાસો. બરાબર. દાખલા નંબર 3 ખરા કે ખોટા વિધાન છે.
જવાબ ચકાસો. જવાબ ચકાસો. એમાં પહેલું 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. હવે જો આ સાચું થાય ખોટું થાય. ચલો આ 10 એક વખત છે, એનો 10 ની 1 ઘાત લગાય ગુણ્યા 10 ની 11 ઘાત. તો ઘાતાંકનો પહેલો નિયમ લગાડીએ. 10 ની 1 વત્તા 11 તો 10 ની 12 ઘાત થાય. અહીંયા કેટલા ગયા છે? 100 ની 11 ઘાત બરાબર. તો આપણે બાજુમાં લખીએ 100 ની 11 ઘાત એટલે લખાય 10 ગુણ્યા 10 એની 11 ઘાત. 100 ની જગ્યાએ ભાગ પડે 10 ગુણ્યા 10 તો 10 ની 11 ઘાત ગુણ્યા 10 ની 11 ઘાત. નિયમ હતો એ બી નિયમ કાઢનો. તો 10 ની 11 વત્તા 11 10 ની 22 ઘાત. અહીંયા કેટલી મળી? 12. અહીંયા મળી 22. આ સરખો થતો નથી માટે વિધાન ખોટું છે. બંનેના જવાબ કેવા આવ્યા? અહીંયા જવાબ ના જવાબ બંને કેવા થયા? અલગ. વિધાન ખોટું છે. પછી બીજું 2 ની 3 ગ્રેટર ધેન 5 ની 2. 2 ની 3 ગ્રેટર ધેન 5 ની 2. તો 2 ની 3 નો જવાબ શોધીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 બરાબર. સમજો ગુણાકારમાં 2 ગુણ્યા 2 8 થયા. 5 ની 2 એટલે 5 ગુણ્યા 5 25 થાય. તો બે મોટું કોણ થયું? 25. તો તમારે આ બધું પડે ને 25 ગ્રેટર ધેન 8 માટે 25 ની જગ્યાએ શું હતા? 5 નો વર્ગ ગ્રેટર ધેન 2 નો ઘન. આ થયું. આપી જોશું 2 નો ઘન મોટો માટે વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. એ રીતે 2 ની 3 ગુણ્યા 3 ની 2 ત્રીજું વિધાન. 2 ની 3 ગુણ્યા 3 ની 2 બરાબર 6 ની 5 ઘાત. 6 ની 5 ઘાત. તો તમે જોઈ શકો છો અહીંયા 2 ની 3 ગુણ્યા 3 ની 2 અને 6 ની 5 બંને જવાબ જુદા આવશે. 2 ની 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ની 2 એટલે 3 ગુણ્યા 3 8 ગુણ્યા 9 જવાબ આવ્યો 72. અહીંયા આવીએ 6 ની 5 બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 36 ગુણ્યા 36 ગુણ્યા 6. આ જે જવાબ શોધો 72 કરતા વધારે થશે માટે વિધાન ખોટું. વિધાન ખોટું છે. વિદ્યાર્થીઓ ખરા ખોટા વિધાનો પણ તમારે સમજવાનું છે. એ જ રીતે દાખલા નંબર 4 અવિભાજ્ય અવયવ પાડીને ઘાતના રૂપમાં લખો. દાખલા નંબર 4 અવિભાજ્ય અવયવ પાડી ઘાત શરૂ કરો. ઘાત સ્વરૂપે આની જગ્યાએ પેલા 108 લખ્યા. તો અહીંયા 2 54 નું 108 ફરી 2 27 × 54 બરાબર. ભાગાકારનો નિયમ લખો. 3 ચાલશે 3 9 27 ફરી 3 ચાલશે 3 તારે 9 3 1 108 ની જગ્યાએ કેટલા લખ્યા આપણે? 108 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 ની 3. 2 નો વર્ગ ગુણ્યા 3 ની 3. એ રીતે 192 ને બદલો. ફરી 2 96 2 48 2 24 અડધા કરતા જાઓ જ્યાં સુધી બીજી રકમ હોય 2 12 2 6 2 3 અને 3 1
માટે 192 બરાબર 2 ની જો 1 2 3 4 5 ને 6 2 ની 6 ગુણ્યા 3 હવે મેળવ્યો માટે 108 ગુણ્યા 192 બરાબર 2 ની 2 ગુણ્યા 3 ની 3 2 ની 6 ગુણ્યા 3 તો ફરી ઘાતાંકનો નિયમ 2 ને 6 નો સરવાળો 2 ની 8 2 ની 2 + 6 ગુણ્યા 3 ની 3 + 1 જવાબ થશે 2 ની 8 ઘાત 3 ની 4 ઘાત અહીંયા 1 2 3 ને 4 બરાબર 1 2 3 4 5 6 7 8 ને 9 તો અહીંયા એક આંકડો વધી ગયો અહીંયા એક આપણી સંખ્યા વધારાની છે અહીંયા આપણે જવાબમાં બદલવું છે 2 ની 8 ઘાત 12 ની જગ્યાએ 2 × 4 = 12 8 ની જગ્યાએ 2 × 2 = 2 વિદ્યાર્થીઓ બંનેના જવાબ કેવા મળે આપણને સરખા તો આ રીતે અવિભાજ્ય અવયવ પાડવાનો છે અને એનો જવાબ શોધવાનો છે 729 ગુણ્યા 64 તો પહેલા હું 729 ના ભાગ પાડું અવિભાજ્ય અવયવ હવે બીજી રકમ એટલે 3 ચાલશે 3 ને ચલાવો 3 દુ 6 1 વધ્યો 4 તારીખ 12 3 તારીખ 9 હજુ 3 ને ચાલશે 8 તારીખ 24 3 × 3 હજુ 3 ને ચાલશે 27 તારીખ 81 ફરી 3 ચાલશે 9 તારીખ 27 ફરી 3 ચાલશે 3 તારીખ 9 3 ચાલશે 1 માટે 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 1 2 3 4 5 6 અહીંયા 1 2 3 4 5 અને 6 3 ની 6 64 માં એવી રીતે 64 ને 2 32 2 16 2 8 ફરી 2 4 ફરી 2 1 માટે 64 બરાબર 2 1 2 3 4 5 અને 6 2 ની 6 બરાબર હવે તેને ભેગા કરો માટે 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત તો આપણો નિયમ નંબર 5 a નિયમ ગુણ્યા b નિયમ તો તમારે લખવું પડે 3 ગુણ્યા 2 ની 6 ઘાત જવાબ તો 6 ની 6 ઘાત આ રીતે તમે દાખલા ગણી શકો વિદ્યાર્થીઓ દાખલા નંબર 5 જે છે એ અગાઉ તમને શીખવાડ્યો દાખલા નંબર 2 એને ધ્યાનમાં રાખીને ગણવાનું છે તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સ્વાધ્યાય 13.2 ના દાખલા પૂર્ણ કરીએ તો મુશ્કેલી ન પડે એ રીતે પહેલાં નિયમો પાકા કરો અને પછી દાખલાને ગણવાનો પ્રયત્ન કરો.